જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. અને જો અમારી બેન ઉઠીને સવારમાં બેસી ગયા છે. કા મીસુ બેન? હે, એને સ્કૂલે ન જવાનું હોય તો એને નીંદરે વહેલી ઉડી જાય. કા ને હાંજે તો એવો તાવ આવ્યો હતો ને કે બોલી નતો શકતા મીસુ બેન. ને અત્યારે જો એ ઉઠી ગઈ છે અને ઉઠીને જો સ્કેટિંગ પહેરી લીધા અત્યારના. કા તાવ આવ્યો હોય થોડીક વાર સુઈ જવાનું હોય ને સ્કૂલે વહી જવાનું હોય તો એને સ્કૂલે જવું હોય તો જ તાવ આવ્યો તો એવું હતું. હે તો જાય સ્કૂલે નથી ગઈ તો અત્યારમાં ઉઠી ગઈ અને સ્કેટિંગ પહેરીને કયું ની ઓસરીમાં જો અહીંયા સ્કેટિંગ રાખે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો વતન સ્કેટિંગ આખું થોડું થોડું સારું છે એટલે એ થોડું સારું હોય તો સુઈ જવાનું હોય. હે થોડું સારું હોય તો સુઈ જાય ને તો વધારે સારું થઈ જાય. ને અત્યારમાં તો પછી સારું થઈ ગયું તો સ્કૂલે વહી જવાનું હોય ને. હે સ્કૂલે જવાનું છે કે નથી જવાનું? કા નથી જવાનું? તો જો મીસુબેન સવારમાં ઉઠીને સ્કેટિંગ કરે છે અને હું મારું રોજનું કામ લઈને બેસી ગઈ છું શાક સુધારવા માટે. તો આપણે ફટાફટ હવે શાક સંભારાને એવું કરી લઈએ. અને હમણાં તો જો ધુંજારા એવું કરતા હતા ને તો બધું બીજું કામ કપડાને એવું પડ્યું રહ્યું હતું. કપડાં કેટલા બધા ઇસ્ત્રી કરવાના ભેગા થઈ ગયા. તો મીસુબેન આગળ ઢગલો કરતો કરી નાખશે ઇસ્ત્રીની. કા ઇસ્ત્રી કરી દે ને મને? કા ના? હે હાલો ફટાફટ આપણે કામ કરીએ અને પછી આ ઇસ્ત્રી કરવા વર્ગી જઈએ. અને મીસુબેન જાય મહિના સ્કેટિંગ કરવા અમારે. ઉભા ઉભા નથી થતું. વાહ મારા પગ હોતે દુખવા માંડ્યા તારા. સ્કૂલે જવાનું તો સવારમાં ઉઠવાનું બહુ આળસ આવે છે. કા શું કરવા લાગશો ખીચડીનું? હે તને આવડે? એને એનું નાનું નાનું હુપડું રાખ્યું જ છે, નાનો નાનો ચાયણો રાખ્યો છે. અમે એવું કંઈક કરતા હોય ને એટલે મીસુબેન છે ને હારો હાર બેસી જાય બધું લઈને. કા એને કામ તો બધું આવડતું જ હોય. આવડતું હોય કે ન આવડતું હોય મીસુ? કામ આવડે કે બધું નથી આવડતું બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખીચડી થઈ નથી ને તે ભેરવી દો એ કે ભેરવી દઉં તો હું હમું કરવા બેઠે તમારે બેન આરો ઠૂકડું લઈને બેસી જાય કે હાલો હું અહીંયા હમું કરવા લાગુ. ખીચડી ભેરવાઈ જાય તો હવે વાતાવરણના થોડા આજા માંદા હોય ખાવા થાય ને. વઘારું વઘારશો કે અમે કરશો? હે ખીચડી વઘારશો તું? હમણાં કા ખીચડી જો કે અમારા ઘરમાં ઓછી જ બને. કોઈ બહુ બધા ન ખાવાની હોય ખીચડી, ઓછી ખાય બધા. પણ હમણાં તો આ બધાને હમણાં પેટમાં દુખે ને એવું છે ને. કા મીસુબેન? એટલે એક ટાઈમ દાળ ભાત ને એક ટાઈમ ખીચડી ને એવું. તો ખીચડી ભેરવેલી હાવ થઈ રહી હતી. તમારા મમ્મીને કહું ખીચડી છે ને ભેરવી દો એટલે પછી હમણાં કરવી હોય તો ઉપાધિ નહીં. બેન જો ને એવું તો મીસુબેનને કીધું તો એ કરી નાખત. કા મીસુ? એ તો વઘારી નાખશે. વઘારી નાખે ને ખીચડી વઘારશો બેઠી બેઠી શું કરશો મીસુ? હા મીસુબેને ભેરવી અને બધું આવડતું જ હોય. કા તો ખીચડી કરીએ નહીં બેન? ખાવા માંડતી બેન. જો અત્યારે ઘડિયાળમાં 6:30 જેવું થવા આવ્યું છે અને પ્રિન્સભાઈ તો ત્યારના સ્કૂલેથી આવી ગયા. કા બેન તો ગયા નતા એટલે બેનને કે ટેન્શન હતું નહીં છે નહીં. ને પ્રિન્સ જે હમણાં સ્કૂલેથી આવ્યો ને હમણાં મને કહેતો હતો એ કે મમ્મી અમારા દોસ્તારી કેમ કહેતો હતો કે મેં કે અમે તો કાલ કાવો પીધો હતો. તો કાવો કેવો હોય? તો તે જોયો પીધો જ કઈ કાવો? હે કોણ કહેતું હતું કાવો? દોસ્તાર કહેતો હતો કે કાવો પીધો હતો. મમ્મી કેવો હોય તો હાલો હું આપણે બનાવીએ, ટ્રાય કરીએ. કોઈ દી બનાવ્યો નથી પણ પહેલી વખત બનાવીએ. કા મીસુબેન તમારે પીવો? તો જોયો નથી. અને મીસુબેન ને એવું કઈ ભાવે નહીં. એને તો સારું સારું ભાવે. કા એટલે પછી જા તાવે સારું સારું ખાઈ ખાઈ તો તાવે એવો. કા એને એવું કઈ ન ભાવે. તો પ્રિન્સભાઈ ને એને ખબર નથી કે કેવો હોય એટલે એને પીવો છે. બાકી બની જાય ને પછી એ એમ કે મને આ ન ભાવે. કેમ? મમ્મી બનાવી દે પછી આપણે ચાખીએ કેવો કાવો. હા ચાખી એમ નહીં બનાવવું એટલે પીવો જ પડશે.
હા તો હાલો હવે આપણે ફટાફટ બનાવી નાખીએ કાવો કે મીસુબેન બનાવશે તો મને તો આવડતું નથી ને પીધો નથી મને ક્યાંથી આવડે બનાવતા તે પીધો જ નથી તને ક્યાંથી આવડે બનાવતા એમ હવે તારે બધું શીખી જવાનું ના હા રોટલી એને આપણે વાટકો આમ કરીને કરી નાખે એટલે રોટલી થઈ જાય રોટલી એમ કરવી છે કાવો નથી શીખવો પણ રોટલી શીખવી વાટકો આમ કરી એવું જ બનાવી મને એમ છે કે એવી મોટી થઈ જાય ને એવી જ રોટલી બનાવવાની છે તો ચાલો હવે આપણે બનાવી નાખીએ કાવો તો અમારું મીસુબેન છે ને કાવો બનાવવા બેસી ગયા છે કેમ મીસુબેન આવડતા તો નથી હું તો જોવા બેઠી હા આવડતો નથી હવે શીખવો છે કે જોવા બેસી ગઈ છે જો કાવો બનાવવા માટે મને આવડતો જ નથી હું પહેલી વખત બનાવું છું જેવો બને એવો તો જે પાણી છે ને મેં ઉકળવા મૂકી દીધું છે પાણી ઉકળી જાય ને પછી એમાં આ બધું છે ને આપણે નાખી દઈએ આ છે ફોદીનાના પાન છે પછી આ છે થોડાક તુલસીના પાન લઈ લીધા છે ધોવાના એટલે નાગરવેલના પાન તો લગભગ નો નખાય પણ મારે હતા ને એટલે મેં લીધા છે નાખવા દેજે કેવો સ્વાદ આવે એમ એટલે એ બધું લઈ લીધું છે જો અહીંયા જો તીખા છે લવિંગ છે અને આ છે સફેદ તીખા એટલે સફેદ તીખા ખાઈએ ને તો બધા એમ કહે છે કે પેટમાં કેવું દુખતું હોય ને તો એનાથી તરત મટી જાય એટલે અમારા બધા પેટમાં વધારે દુખે ને તો મેં સફેદ તીખા હોતા અહીંયા લીધા છે તે બધા થોડા ગદગજરા ક્રશ કરી દો અને પછી પાણી ઉકળે ને ક્રશ કરી લઈએ લીંબુનો રસ એટલો લઈ લીધો છે અને થોડુંક નાખી દેવું મીઠું અને પછી જ્યાં પાણી ઉકળે ને બધું નાખી દે પાણી ઉકળી જાય ને ત્યાં સુધીમાં છે ને આપણે ફટાફટ આ અધકચરા છે ને ખાંડી લઈએ એટલે પછી એમાં નાખીએ જે પાણી છે ને સરસ ઉકળી ગયું છે તો એમાં આપણે અધકચરા કર્યા હતા ને બધા ભૂકો એ પેલા નાખી દઈએ પછી ફોદીનાના પાન નાખી દઈએ ફોદીનો છે ને એમાં મેન છે કાવો છે ને એમાં ફોદીનો નાખે ને તો સરસ સ્વાદ આવે એટલે ફોદીનો છે ને મેન છે ને આ બધા જો તુલસીના પાન નાખી દીધા નાગરવેલના પાન છે ને એ નાખી દઉં હોય તો નહીં પણ મેં નાખ્યા છે તો જા નાગરવેલના પાન નાખી દીધા હવે નાખી દઈએ લીંબુનો રસ એટલે સરસ ખાટો ખાટો કાવો બની જાય હવે થોડુંક નાખી દઈએ મીઠું અને પછી મીઠું નાખીને એને હજી વ્યવસ્થિત બહુ ઉકળવા દઈએ આપણા મસાલા છે ને વ્યવસ્થિત એમાં એની સુગંધ છે ને એમાં આવી જાય મને ખાંડ ના ખાય નહીં ખાંડ ન નાખાય બેન તો શરબત જેવું થઈ જાય ખાંડ નાખીએ આ તો પીવાય તારે તો એવું જ પીવું હોય ને હે પછી આ સરસ મજાનો ઉકળી જાય ને કાવો ક્યારે પીવાય કે વરસાદની ઋતુ હોય એકદમ વરસાદ આવતો હોય કે શિયાળામાં વહેલી સવારમાં અને સરસ મજાના સવારમાં પીવાનો હોય પણ મારા પ્રિન્સભાઈને મન થયું કે કેવો હોય તો આપણે બનાવી નાખો અત્યારે વરસાદ જેવું જો કે વાતાવરણ છે જ આજે કાલ સરસ બરફ નીકળી હતી થોડીક વાર તડકો ને નીકળ્યો આજ તો આખો દિવસ તડકો નો નીકળ્યો અને વાતાવરણ વાતાવરણ કેવું એકદમ ડબ જેવું નીકળ્યું કે વરસાદ ફૂલ નો અંધાર્યો હોય એવું એટલે એવા વાતાવરણમાં અમે પી નાખીએ કાવો કેમ પ્રિન્સભાઈ કે મિસબેન હે પી નાખો મિસબેન નો પીવે મારું હા મેં ક્યાં કીધું તું ભાઈએ કીધું હા તેનું તું કીધું ના તો આ બેહી તો બેઠો બધા કામમાં પેલા જોઈએ તો ખરા જ મિસુબેન કેમ હા હે જોઈએ કે ન જોઈએ 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 જો બધા કામમાં જોઈએ તો અમારો જો આ કાવો છે ને સરસ મજાનો ઉકળી ગયો છે 10 મિનિટ અમે તો ઉકળવા દીધો એટલે સરસ એનો કલર આવી જાય કાવા જેવો સ્વાદમાં તમે જોઈએ કે ખાવા પ્રિન્સભાઈને પીવું તો ને એ જ આપીને કે કેવો છે એમ ફટાફટ હાલો આપણે અને ભાઈને કડવો લાગશે ને તો એને તોય ધરા પીવાનો એને કીધું તો કડવો ન હોય કાવો આથી હોય તો કાવો હોય ખાટો ખાટો ને એવો એમાં લીંબુનો રસ નાખો ને એટલે ખાટો ને એવો હોય કડવો ન હોય તે ખાટો ખાટો બળબાદ પીવો તારે હાલો બની ગયું છે આપણે ગેસ બંધ કરી દઈએ અને લઈ લઈએ પછી ટ્રાય કરીએ કે કેવો થયો એમ તો અમારા કાવો છે ને બની તૈયાર થઈ ગયો છે અને અમે અહીંયા લઈએ છીએ અહીંયા કાવો પીવા જાય ને તો બાજુની ગ્લાસમાં આપે અમે અહીંયા થોડો ઝડપ બનાવ્યો છે ટ્રાય કરવા એટલે થોડો છે ને વાટકીમાં લઈ લઈએ બધા અને કેવો ખાય કાતરીસ થાય સ્વાદમાં કેવો હોય મને તો ખબર જ નથી કેવો લાગે કડવો હશે તો હવે આપણે ટ્રાય કરી લઈએ કેવો કાવો કેવો છે કાવો એમ તો ધીમે ધીમે પીજો કે મોટું ધક મને તો લાગે છે કડવો ખાટો હશે ખાટો લાગે તીખાનું જ હોય મને એમ લાગે તો કડવો કડવો કારેલા જેવો હોય કડવી કડવી તો તું છો બેન કારેલા કાઢી તારું નામ જ મીઠું છે તું તો કડવી કડવી છો સોન કડવી કડવી હે ના હા મેં કારેલા જેવો હેંડો તો ના લીંબુના રસ જેવો નીકળો એટલે તો પી જા લીંબુના રસ જેવો નીકળો હોય તો
જો અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું મીસુબેન ને અમે બધા જમવા બેસી ગયા છે અને જમવામાં આજે તમે બનાવ્યું છે દેશી કા જો સરસ મજાની કઢી બનાવી છે મીસુબેન ને એવું જ ખાવાનું કીધું છે કઢી ને ખીચડી ને એવું જ બધું કા અને આમાં જો સરસ મજાની ખીચડી છે ગરમા ગરમ ખીચડી તજી ધકે છે મીસુબેન અને જો અહીંયા દહીં લઈ લીધું છે અને આ મીસુબેન હાટું તૈયાર છે આ સમોસા કા વેફર સમોસા મીસુબેન તો ખાવાય માંડ્યા એટલી બધી ઉતાવળ છે ને કા મમ્મી કેવું એમ કહે કે મમ્મીના સમોસા મૂકો. મમ્મી એમ કહે કે ઓલા વેફર સમોસા મૂકો. વેફર સમોસા હોય ક્યાંય. હા હોય ક્યાંય જો તો મીસુબેન માંડ્યા છે ખાવા એ નકરા ઈ જ નથી ખાવાના હાલો હવે ફટાફટ હવે જમી લઈએ અને આ સાથે આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.